Painted, painless learning. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. ફુગ્ગો હતો, એની ત્રિજ્યા 7 સેમી હતી. હવે એમાં ફુગ્ગો ફૂલાયો એટલે 7 ની બદલે કેટલું થઈ ગયું? 14 થઈ ગયું. કેટલું થઈ ગયું? 14. ઓકે, બરાબર. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતો. શું કીધું? હવે જો જ્યારે દાખલામાં ગુણોત્તર કે ક્યારે એક સૂત્ર અંશમાં મૂકવાનું, એક સૂત્ર છેદમાં મૂકવાનું. બરાબર છે? હાલો, તો અહીંયા હું ગોતું છું ગુણોત્તર. બહુ ઈઝી, ધ્યાન રાખજો ભાઈ. તો હવે આપણી આગળ 7 સેમી વાળો ફુગ્ગો છે, હવા ભર્યા વગરનો ફુગ્ગો, અને પછી હવા ભર્યા પછીનો ફુગ્ગો. તો હું અહીંયા લખીશ ભાઈ કે ભાઈ હવા વગરના ફુગ્ગાનું પૃષ્ઠફળ, બરાબર ને? પૃષ્ઠફળ કયો કે ક્ષેત્રફળ કયો, બે હરખું જ કહેવાય ભાઈ. દાખલે હું રિપીટ કરું છું. એના છેદમાં હવા ભર્યા પછીના ફુગ્ગાનું ક્ષેત્રફળ. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. પેલા ત્રિજ્યા કેટલી હતી ભાઈ? 7 સેમી. તો જે હવા વગરની ત્રિજ્યા હતી એને R1 કહી દઉં છું. હવા ભર્યા પછીની જે ત્રિજ્યા મોટી થઈ એને R2 કહી દઉં છું. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે બેયનો ફુગ્ગો છે એ તો ગોળાકાર, આપણે ચોખવટ કરીશ. કેવો ફુગ્ગો છે? ગોળાકાર. અને ગોળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? હું ભૂલી ગયો. હા, શું હતું? હા, 4πr². આ મને યાદ નથી રહેતું. શું હતું? 4πr². પણ હવા ભર્યા વગરનું છે એટલે અહીંયા હું લખીશું R1. અને બીજાનું સૂત્ર શું છે ભાઈ? 4π. પણ R કયો? R2. હવે એક નાનો R રાખો તો નાનો R ને કેપિટલ R કરી શકાય. R1 ને R2 એમ કરવું તો એમ કરી શકાય, જેમ કરવું. એટલે તમને ખબર પડી જવી જોઈએ બે ત્રિજ્યા કેવી છે, અલગ અલગ છે. તો 4 ઉડી ગયા, પાઈ તો વધ્યું હું R1 નો સ્ક્વેર. R1 એટલે કે 7 ગુણ્યા 7. હા કે ના? R2 એટલે શું? 14 ગુણ્યા 14. 7 એકા 7 દુ 7 એકા 7 દુ 1 એકુ 2 દુ, એટલે ગુણોત્તર મળ્યો 1/4. આ સૌથી હેલી રીત. દાખલા નંબર 5. શું કીધું? તાંબાના અર્ધગોળાકારની વક્ર સપાટીની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. બરાબર ને? ટન આવું અર્ધગોલક છે. આની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે ભાઈ? 10.5. સોરી, વ્યાસ આપ્યો છે. તો આપણે ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2. તો અહીંયા શું થશે? 10.5 ના છેદમાં પોઈન્ટ કાઢી નાખું. તો પોઈન્ટ કાઢીશ તો શું થઈ જશે? 105 એના છેદમાં 2 ગુણ્યા, હમણાં આપણે છેદ ઉડાડતા નથી, એ દાખલામાં ઉડાડશો જ્યાં ઉડતા હોય ત્યાં. હવે તેની અંદરની સપાટીને 100 સેમીના 16 રૂપિયા રેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? કંઈ વાંધો નહીં, પહેલાં તો આપણે એનું પૃષ્ઠફળ ગોતી લઈએ. શું ગોતી લઈએ છીએ? પછી કેટલો ખર્ચ થાય એ ગોતીએ. તો અહીંયા ગોતી લો ભાઈ. કેવું છે? ગોલાકાર છે કે અર્ધગોલક છે? કેવું છે? તો હું લખવાનું અર્ધગોલકનું, ગોલાકારનું લખો અથવા તો ગોલકનું પૃષ્ઠફળ લખવું હોય તો પૃષ્ઠફળ લખાય, ક્ષેત્રફળ લખવું હોય તો સૂત્ર શું છે? હા, બંધ અર્ધગોલક હોય તો 3πr². હવે અહીંયા અંદર ખાલી છે, આપણે ચોખવટ કરી, અંદર આપણે કામ કરવાનું છે. ખાલી હોય તો જ કામ થાય ને, એટલે ખાલી પૃષ્ઠફળનું સૂત્ર શું છે ભાઈ? 2πr². 2 એમ નમ પાઈ કાકા 22 ના છેદમાં 7. ત્રિજ્યા કાકી 105 એના છેદમાં 2 ગુણ્યા 10. 105 2 ગુણ્યા, હાલો દન છે. આગળ વ્યા જઈએ. પેલા તો 2 સ્વાહા, 2 ભાંગ્યા 22 એટલે 11 દુ 2 નો વહીવટ પતી ગયો. હવે 7 તો આપણે કરી નાખીએ. 15 સત્તા. વાહ મારા મિત્રો, બધાને લગન પાકા. જાઓ, હાલો આગળ વ્યા જઈએ. તો હવે વધ્યા 11 ગુણ્યા 15 ગુણ્યા 105 એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. ડન છે. હવે અહીંયા ઉડે ખરા પણ ઉડાડતા નથી. કેમ? કારણ કે 4 આવશે છેદમાં.
એટલે ભાઈ ભાંગાકાર કરવો પડશે કે આ બધાને ગુણાકાર કરીએ 2 પોઈન્ટની આગળ લગાડી દેવું એટલે વાર્તા થાય પૂરી. જાગોશ ને બધા કરીએ. સૌથી પહેલા 15 ગુણ્યા 11 0 5 એકા 5 એક એકુ 1 5 એકા 5 એક એકુ 1 એમ નમ એટલે જવાબ આવ્યો 165 એને ગુણ્યા 105 ઓકે 105 મૂકો 2 મીંડા 1 5 5 1 6 6 1 એકુ 1 વચ્ચે 0 0 ની લાઈન કરવાની જ નહીં ડાયરેક્ટ 5 આગળ યુ જવાનું 50 50 વધી પડી 2 6 5 ને 30 ને 2 32 વધી પડી 3 5 એકા 5 ને 3 8 5 એમનમ 2 એમનમ 8 ને 5 13 વધી પડી 1 6 ને 1 7 1 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો 17,300 ને એના છેદમાં 100 પોઈન્ટ પછી 2 આંકડા મૂકીએ કે પણ મૂકતા નથી શું લેવા કારણ કે આપણે ક્ષેત્રફળ નથી ગોતવાનું આપણે તો રૂપિયા ગોતવાનું છે કેટલો ખર્ચો થાય એમ એટલે અહીંયા રફ કરી નાખું ટોમ હાલો ભાઈ જાઓ બધાય અહીંયા જે છે એ આપણને સેમી આપ્યું છે એટલે લખી નાખું સેમી સ્ક્વેર આગળ વ્યા જઈએ ખર્ચ ગોતીએ આપણને શું કીધું કલાઈ કરવાનો ખર્ચ બરાબર આ ક્ષેત્રફળ લખી નાખ્યું 17,325 હવે એનો ખર્ચો કેટલો કીધો તો કે 100 સેમી સ્ક્વેરના કેટલા રૂપિયા 16 રૂપિયા તો આને ગુણ્યા 16 કરવાના અને છેદમાં 100 મૂકવાના એટલે 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા છે એટલે ગુણ્યા 16 ને છેદમાં કેટલા મૂકવાના 100 હવે 17,325 ગુણ્યા 16 કરવાના કરી લઈએ 17,325 ગુણ્યા 16 અહીંયા આપણે કરીએ પહેલા 0 1 5 5 1 2 1 તેરી 1 સત્તુ 1 એકુ 6 પંચા ને 30 વધી પડી 3 6 દુ 12 ને 3 15 વધી પડી 1 6 તેરી 18 ને 19 વધી પડી 1 7 6 42 ને 43 વધી પડી 4 6 એકા 6 ને 4 10 બરાબર ને આગળ છલવાલો કરીએ તો 0 એમનમ 5 ને 5 10 વધી પડી 1 9 ને 3 12 વધી પડી 1 3 ને 3 6 ને 1 7 7 એમનમ ને 1 ને 1 કેટલા થાય 2 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ તો કે ભાઈ 2,77,200 એના છેદમાં આપણી આગળ ટોટલ હવે કેટલા મીંડા થઈ ગયા 1 2 અને 1 2 મીંડું ઉડી ગયું 2 મીંડર ઉપર અને 2 મીંડા નીચે ડન છે હવે નીચે કેટલા મીંડા છે 2 તો હવે અહીંયા વધ્યા છે કેટલા તો કે ભાઈ 27,72 વધ્યા એના છેદમાં 100 વધ્યા કે નહીં 2 મીંડા છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકી દો એટલે કેટલા રૂપિયા થાય 27.72 રૂપિયા Painted Painless Learning